હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ ચેલેન્જ વિડીયો. તો આજે અમે કરવાના છે એક ચેલેન્જ. તો આજે અમે કરશું એક ચેલેન્જ અજય, હું અને ધ્રુવીલ વચ્ચે. તો આજે આ વિડીયોમાં તમને ખૂબ મજા આવવાની છે અને ખૂબ ફની વિડીયો થવાનો રહેશે. ચેલેન્જમાં આપણે રોંગ આન્સર ગેમ રમવાની રહેશે. અટાણે ખૂબ ટ્રેન્ડિંગમાં ચેલેન્જ ચાલે છે. અમારે ત્રણે 10 પ્રશ્નો લખવાના છે અને અમને બધાને પૂછવાના છે. 5 સેકન્ડમાં જવાબ આપવાનો છે. જે સાચો જવાબ આપશે એને આપશે પનિશમેન્ટ. પનિશમેન્ટ તમને થોડીક વાર પછી જોવા મળશે. પનિશમેન્ટ એ રહેવાની છે કે જે જવાબ સાચો આપશે અને 5 સેકન્ડ પછી આપશે એને પનિશમેન્ટ મળશે ફની ડાન્સ કરવાનો. ફની ડાન્સ કોણ કરે એ હજી આપણને ખબર નથી, તો વિડીયોમાં બન્યા રહેજો એટલે ખબર પડી જશે. મારે અને વીરભાઈને પ્રશ્નો લખાઈ ગયા છે. હવે એક ધ્રુવીલને બાકી છે. જોઈ કેટલી વાર લાગે. ધ્રુવીલ નથી, આ ધ્રુવીલ છે. આ ધ્રુવીલ હે, ભૂલમાંથી ઈશારો થઈ ગયો આમ. એટલે હાલે ધ્રુવીલ જલ્દી લખ. એ ડાગે અહીંયા દેખાય એમ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ફૂલ બાકાજીકી કરવાની છે આજે આપણે. અમે અમારો ચેલેન્જ ચાલુ કરીએ છીએ. જે પાકશે તેને પ્રશ્ન પૂછવાનો. હાલો. એટલે કોક તો બદલો આલો બાઈકો. તો વીરભાઈની વારી આવી ગઈ છે એટલે વીરભાઈ પ્રશ્ન પૂછે છે. તારું મકાન કેવા કલરનું છે? કાળા. લગભગ તો લાલ કલરનું. હાલો, તું બીજો હારી. પ્રશ્ન. બીજો પ્રશ્ન. તારા પપ્પા આગળ કેવા કલરનો ફોન? લગભગ તો કાળા કલર. અને મારે લાલ કલર છે. લગભગ નો બોલતો. હવે હું નહીં બોલું. તારા ઘરમાં કેટલા એસી છે? મારા ઘરમાં ને 600 5 800 હશે. તારે કેટલા પગ છે? મારે 4 છે. મારે 8 છે. ઓકે ઓકે. બતાવ તો ખરી. તો તું બતાવ ચારે. આઈડિયા, બે આઈડિયા ને બે આઈડિયા. મારે કેટલા 2. ટીવી છે તારે? 3. મારે 8. તારી જીતી નામની. લગભગ તો હે કઈક કોકિલા. મારે ઓલી સીતા. દુબઈમાં કઈ મોટી બિલ્ડિંગ? ગોલ્ડન ઓકે. ઓલી મુકેશ અંબાણી. ઓકે હાલો મારે પૂરા. તો વીરભાઈના પ્રશ્ન પૂરા થઈ ગયા છે અને હવે અમારા બેનો વારો, એટલે અમને બેને વીરભાઈ પકાવે પકાવશે. છે. એ વાંચો બાઈકો. વીરભાઈના લક સારા છે આજે, બહુ પાકે. હાલ બાઈક. તો છેલ્લે મારો વારો આવશે અત્યારે. છોટું આઘો રે. ડોન્ટ ડિસ્ટર્બ તો હવે અમે પ્રશ્ન ચાલુ કરીએ છીએ. મારા ઉપર અજયભાઈ અને વીરભાઈને જવાબ આપવાના છે. તો તમારા ઘરમાં કેટલા સભ્યો છે? મારે 10 20 તમને સૌથી વધારે શું ભાવે છે? પીઝા બર્ગર. નથી ભાવતો. અમદાવાદમાં શું આવેલું છે? દુબઈ. ઓસ્ટ્રેલિયા. તમે ક્યાં રહો છો? અમે રાજકોટ. અજયભાઈ સાચો જવાબ બોલી ગયા છે. તો હવે એને છેલ્લે ફની ડાન્સ કરવાનો છે. છેલ્લે કરવાનો છે તો હવે અત્યારે. આમાં અમે લખી નાખીએ. પણ લખવાનું ના હોય, એમને ખબર પડી જાય. આપણી પાસે વિડીયો નું પ્રૂફ તો હે. ના આપણે લખી નાખીએ અજય. તમારી પાસે શું આવેલું છે? તમારા ઘર પાસે શું આવેલું છે? બુજ ખંભાઈ. પછી તમારા ઘરમાં ક્યાં ઝાડવા છે? લગભગ તો હે ઓલા આસોપાલવ. મારે કમળ. ના નથી. તમને કઈ હોટલમાં જમવાનું ભાવે છે? મને તો ઓલી સાઉથ સાઉથ આફ્રિકા. ગલીમાં. સાઉથ આફ્રિકા. રાજકોટથી ચોટીલા કેટલા કિલોમીટર દૂર છે? 10. 1 કરોડ. અહીંયા પાછળ જવાબ દ્યો. હું બોલી જાઉં પછી તો એને કે મને તો હમણાં કહી દીધું હતું, મારું નામ લખ્યું હતું. તમારે કેવા કલરનું એક્સેસ છે? વ્હાઈટ. કાળા. તમારી ગાડીનો કલર કયો છે? અમારી ગાડી જ નથી. વ્હાઈટ. હાલો તો મારા બોલી પ્રશ્ન ગયો. આય. ઓ હા, અજયભાઈ અને વીરભાઈ બે મારા પ્રશ્નમાં 2 સાચા જવાબ બોલી ગયા છે. એટલે એને છેલ્લે ફની ડાન્સ કરવાનો આવશે. તો હવે તમે આમાં હવે જોતા મને રહેજો. કઈ ચિંતા નથી, કેમ કે હવે મારી સાથે વીરભાઈ પણ હશે ફની ડાન્સ કરવામાં. હવે આપણે મારા પ્રશ્ન પૂછીએ છીએ. 2 + 2 કેટલા થાય? 16. 2 + 2. સાચું પડી ગયો. ફોડ. 2 + 2 તો ફોડ થાય. ફોડ બોલ્યો. 16. અરે તું 8. આયા ભણો જ. હાલ ને હાલ છે ડન. તમારા ઘરમાં સૌથી નાનું કોણ છે? હું. સાચું બોલી ગયો. મારા કાકા. તો વીરભાઈ 2 મિનિટ ડાન્સ કરશે, ફની ડાન્સ.
હોળીમાં આપણે શું કરીએ છીએ? ઓલા ચપલા હળગાવી. હા હળગાવી જ છીએ આપણે હોળી. ચપલા ક્યાં હળગાવી? હા. તું ન બોલો. હા બોલો. હાલો વીરભાઈ 3 મિનિટ ડાન્સ ત્રણ મિનિટ કરશે. dance કરશે. તમારે કોઈ બેન છે? ના ના ઓ આ બેનને બતાવવું પડશે વિડીયો. તાજમહેલ ક્યાં આવેલું છે? અમદાવાદમાં આ બોલી ગયો. વીરભાઈ 4 મિનિટ ડાન્સ કરશે. આપણા દેશની રાજધાની કઈ છે? હું દુબઈમાં આવેલી છે. તમે કેટલામાં ધોરણમાં ભણો છો? 12મું કોલેજ. એક વર્ષમાં કેટલા મહિના હોય? 17 30. મોડો બોલો. આ નહીં આવશે ડાન્સ. 1 કલાક 1 મિનિટ સોરી 1 મિનિટ ડાન્સ આવશે. તમે ચા બનાવવા શું કરશો? પેલા છાશ નાખશી. દૂધ બોલી ગયો તો. પેલા- 2 મિનિટ ડાન્સ કરશે. 2 મિનિટ ડાન્સ કરશે. પેલા અમે તું બોલો જ નહીં. પેલા સાંભળો તો ખરી પણ મારી વાત. હવે પતી ગયું ભાઈ. તું બોલ ને એક શબ્દ. પેલા પાણી નાખશી. હા બસ સાચું બોલી. સાચું પાણી બોલી. નાખવાનું છે. વીરભાઈ પાંચ 6 મિનિટ. તમે ક્યાં રહો છો? દુબઈમાં તમે અહીંયા અમેરિકામાં. અહીંયા. તો હવે અમે ત્રણે ફની ડાન્સ કરશી. પહેલા ફની ડાન્સ કરશે વીરભાઈ વીરભાઈ. પછી અજયભાઈ પછી હું. બંધ કરી દે. અત્યારના પહેલા ધ્રુવીલભાઈ ફની ડાન્સ કરશે, પછી વીરભાઈ ફની ડાન્સ કરશે અને છેલ્લે હું ફની ડાન્સ તો કરીશ. એમાં મારે 2 મિનિટ છે, મારે 2 મિનિટ છે, વીરભાઈને 5 મિનિટ છે અને મારે અજયભાઈને 1 જ મિનિટ છે. તો હવે પહેલા ધ્રુવીલભાઈ કરવો છે ને હા, ડાન્સ? પેલા આપણે પહેલા ધ્રુવીલભાઈ ડાન્સ કરશે, પછી વીરભાઈ કરશે અને પછી હું કરીશ. જો તમારે ફની વિડીયો જોવા હોય તો અમારી ચેનલમાં બન્યા રહેજો. વિડીયો અમે એન્ડ કરી રહ્યા છીએ. જો તમને આવા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ કરી દેજો. અમે આવા નવા વિડીયો બનાવશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.